કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશની અર્થવ્યવસ્થા અંગે કરાયેલા નિવેદન સામે હવે ગુજરાત ભાજપે કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે રાહુલ ગાંધીના નિવેદનોને બેબુનિયાદ ગણાવતા કહ્યું છે કે દેશની આર્થિક પ્રગતિને લઈને તેઓ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું કે રાહુલ ગાંધી દેશની અર્થવ્યવસ્થા અને વિકાસ અંગે જે પ્રકારના નિવેદનો આપે છે તે મુંગેરીલાલ કે હસીન સપને જેવી વાત લાગી છે. આવો ડોક્ટર અનિલ પટેલ શું કહે છે, આવો સાંભળીએ. રાહુલ ગાંધી એ દેશની અર્થવ્યવસ્થા અને દેશની પ્રગતિના સંદર્ભમાં જે પ્રકારના સ્ટેટમેન્ટ કરે છે એ ખરેખર મુંગેરીલાલ કે હસીન સપને જેવી વાત લાગે છે. રાહુલ ગાંધી આજે પણ ફેન્ટસીમાં જીવે છે. રાહુલ ગાંધી એ વાસ્તવમાં કોઈ અર્થશાસ્ત્રી નહીં પરંતુ અનર્થશાસ્ત્રી હોય એવું લાગે છે. જે વ્યક્તિને પોપકોર્ન અને યુનિકોર્ન વચ્ચેનો તફાવત ખબર નથી પડતી એવા રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની નકારાત્મક કોમેન્ટ કરવાની જરૂર નથી. આજે દેશની અર્થવ્યવસ્થા પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક પરિસ્થિતિ અને જે પરિબળો છે એની સામે પણ આજે દેશ ઝડપથી આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. દેશનો જીડીપી ઓઈસીડીના જો આંકડા જોઈએ તો એ પણ કહી રહ્યું છે 6.4% કરતાં વધારે જીડીપી આજે ભારતનું રહેશે એવું અનુમાન છે. ગયા મહિને જીએસટી કલેક્શન એ 2025ના મહિના કરતાં પણ વધારે થયું છે. ગયા મહિનાનો સર્વિસ પીએમઆઈ પણ લગભગ 59% જેવો વધારે થયો છે. ઇવન સ્થાનિક રોકાણકારોએ દેશમાં આ પરિસ્થિતિઓમાં પણ લગભગ 22,000 કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ અને શેરમાં કર્યું છે. દેશ જે આઈએમએફના પણ જે આંકડા છે એ પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિમાં ટોટલ વિશ્વના જીડીપીમાં ભારત એ બીજા નંબરે એટલે કે 17.5% જેટલો ભારતનો ફાળો છે. પ્રથમ નંબરે ચાઇના અને યુએસએ એ વૈશ્વિક જીડીપીના ફાળામાં ત્રીજા નંબરે છે. ભારતમાં જુદી જુદી રેટિંગ એજન્સીઓએ એની અર્થવ્યવસ્થાને સ્ટેબલ ગણાવી છે અને એટલા જ માટે વૈશ્વિક રોકાણકારો દેશના જુદા જુદા રાજ્યોમાં રોકાણ કરવા માટે તલપાપડ છે અને એ વૈશ્વિક રોકાણકારો પણ પોતાના રોકાણ વધારી રહ્યા છે. પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ જે હોર્મુઝ અને અન્ય કારણોસર છે તો એમાં યુએસએ જેવા દેશમાં પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ 100% વધ્યા છે. આપણા પડોશી દેશમાં પણ 70%, 80%, 200% એ પ્રમાણે વધ્યા છે. જ્યારે ભારતમાં ઇવન પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ નજીવો વધારો થયો છે. અર્થવ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદી અને એમની ટીમના સંપૂર્ણ કંટ્રોલમાં છે અને ભારત એ આર્થિક બાબતોમાં ક્રમશઃ આ પરિસ્થિતિમાં પણ પ્રગતિ કરતું જાય છે. રાહુલ ગાંધીએ ફેન્ટસીમાંથી બહાર આવીને દેશની વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની જરૂર છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.